એક બાદ સમાચાર મળી રહ્યા છે વાવથરાથી, જ્યાં કરણાસર ગામ નજીક બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે। અકસ્માતમાં બનાસડેરીના પૂર્વ ડિરેક્ટર ધુણાભાઈ પટેલનું મોત નીપજ્યું છે, તો કારમાં સવાર અન્ય બે વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા છે। થરાદ લાખાણી હાઈવે પર બે કાર વચ્ચે અકસ્માતની ઘટના સામે આવી છે। અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યાનું પણ સામે આવ્યું છે। આ અકસ્માતમાં બનાસડેરીના પૂર્વ ડિરેક્ટર ધુણાભાઈ પટેલનું ઘટનાસ્થળ પર જ મોત નીપજ્યું છે, જ્યારે કે કારમાં સવાર અન્ય બે વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે। અકસ્માત થરાદ લાખણી હાઈવે પર સર્જાયો છે। બે કાર સામસામે અથડાઈ હતી। આ ભયંકર અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળ પર જ મોત થયું, જ્યારે કે બે વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થઈ હોવાનું સામે આવ્યું છે। તો અકસ્માત સમયની જે તસવીરો સામે આવી છે તે તસવીરો જોઈને પણ અંદાજો લગાવી શકાય તેમ છે કે આ અકસ્માત કેટલો ભયાવહ હતો। બંને કાર સામસામે જે સ્પીડ સાથે ટકરાઈ હતી તે સમયે જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે કારમાં સવાર એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું, જ્યારે કે અન્ય બે વ્યક્તિઓ પણ ઇજાગ્રસ્ત હોવાનું સામે આવ્યું। તાત્કાલિક તમામને સારવાર માટે ખસેડવામાં આવ્યા, પરંતુ તેમાં એક વ્યક્તિનું મોત થયાનું સામે આવ્યું।